નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8માં પ્રશ્ન નંબર આપણે 3 પહોંચ્યા છે. બરાબર, ત્રીજા નંબરનો દાખલો આજે આપણે ગણવાનો છે. ધ્યાન રાખજો. આપણને એક્ઝામ્પલ શું કહેવા માગે છે? જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એની આપણે ગણતરી કરવાની છે. જોઈએ કેવી રીતે થશે. તો સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. સૌથી પહેલાં આપણે શું દોરવાનું? કાટકોણ ત્રિકોણ દોરવાનું. અહીંયા આપણે બી નામ આપી દઈએ, અહીંયા એ નામ આપી દઈએ, અહીંયા સી નામ આપી દઈએ. ચાલો ડન. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સાહેબ, સાઇન એ બરાબર 3/4. ઓકે, હવે જુઓ સાઇનનું સૂત્ર શું થાય? તો કે સાહેબ સામેની બાજુ છેદમાં કર્ણ થાય. સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર 3/4. આના બરાબર આપણે કે ધારી લેવાનું. હવે એની સામેની બાજુ, તો એની સામેની બાજુ કઈ થાય? બીસી થાય. તો બીસી છેદમાં કર્ણ કયો થાય? એસી. તો એસી મૂકી દીધી બરાબર 3/4 બરાબર કે. તેનો મતલબ એવો થાય, આપણે આ જગ્યા ચેન્જ કરીએ, 3 અહીંયા લઈ જઈએ, એસી ઉપર લઈ જઈએ, તો બીસીના છેદમાં 3 બરાબર એસીના છેદમાં 4 બરાબર કે. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ થાય બીસી છેદમાં 3 બરાબર કે લખાય. બરાબર, અને અહીંયા એસી છેદમાં 4 બરાબર પણ કે લખાય. એનો મતલબ બીસીની આપણને વેલ્યુ મળી 3 કે. ચાલો ક્લિયર. અહીંયા એસીની વેલ્યુ મળી આપણને 4 કે. ચાલો આટલે સુધી ક્લિયર છે બધાને? હવે જુઓ, અહીંયા બીસીની જે વેલ્યુ મળી એ આપણે લખી દઈએ 3 કે. એસીની વેલ્યુ મળી 4 કે. ચાલો ડન આટલે સુધી. હવે આપણે અહીંયા એક બાજુ બાકી રહે છે, તો એક બાજુ શોધવા માટે આપણે કયો નિયમ વાપરવાનો છે? પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. તો જુઓ, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ. અહીંયા આપણે સાઈડમાં અંડરલાઈન કરી દઈએ. એસીનો વર્ગ, એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ચાલો આટલે સુધી ક્લિયર છે બધાને? હવે ધ્યાન રાખજો, એસીની જગ્યાએ શું આપેલું છે? તો 4 કે આપણે લાયા, તો એ અહીંયા આપણે મૂકી દઈએ કિંમત. 4 કેનો વર્ગ બરાબર એબીનો વર્ગ મને આપેલો નથી, વત્તા બીસી એટલે 3 કેનો વર્ગ. 4નો વર્ગ કેટલો થાય? 16 કેનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા 3નો વર્ગ કેટલો થાય? 9 કેનો વર્ગ. તો અહીંયા 16 કેનો વર્ગ, આ 9 આ બાજુ લાવો એટલે -9 કેનો વર્ગ બરાબર એ બીનો વર્ગ. ઓકે, હવે 16માંથી 9 બાદ કરો એટલે 7 કેનો વર્ગ બરાબર એ બીનો વર્ગ. ઓકે, તો એ બી બરાબર 7નું વર્ગમૂળ 7 અને કેનો વર્ગ એટલે કે લખાશે. અહીંયા જવાબ આવ્યો આપણો વર્ગમૂળ 7 કે. આ એ બીનો જવાબ કેટલો આવ્યો મિત્રો? વર્ગમૂળ 7 કે. ચાલો આટલે સુધી બધાને ક્લિયર છે? ઓકે, હવે આગળ વધીએ. હવે સાહેબ તો કે આપણે શોધવાનું શું છે એ શોધી નાખીએ. તો આપણે શોધવાનું છે કોસ એ. તો અહીંયા લખીએ કોસ એ બરાબર કોસનું સૂત્ર શું થાય? તો કોસનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો જો એની પાસેની બાજુ કઈ થાય? એ બી થાય, તો એ બી મૂકી દઈએ. અને કર્ણ કયો છે? એસી. તો એ બીની વેલ્યુ છે વર્ગમૂળ 7 કે છેદમાં એસીની વેલ્યુ છે 4 કે. તો કે કટ થઈ જાય એટલે આપણો ફાઇનલ આન્સર થાય વર્ગમૂળ 7/4. ઓકે ક્લિયર? ખબર પડે છે ને? ચાલો વધીએ આગળ. હવે આપણે શોધવાનું છે tan a. તો અહીંયા શોધી નાખીએ tan a. tan a બરાબર સૂત્ર થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ સાહેબ કઈ થાય? એની સામેની બાજુ બીસી, તો અહીંયા મૂકી દઈએ બીસી. પાસેની બાજુ કઈ થાય? તો કે એ બી. ઓકે, બીસીની વેલ્યુ આપણે શોધીએ છીએ 3 કે. એ બીની વેલ્યુ શોધી છે વર્ગમૂળ 7 કે. કે કટ થઈ જાય એટલે 3/4 વર્ગમૂળમાં 7. ચલો એકદમ ઇઝી આવડે એવો છે ને દાખલો? ઓકે, હવે આપણે વધીએ દાખલા નંબર
4 જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A આપણે શોધવાનું છે. ચાલો પહેલું આપણે શું કરવાનું કામ તો કે સાહેબ કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું. તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. કાટકોણ ત્રિકોણમાં અહીંયા A લખીએ, અહીંયા આપણે B બતાવીએ, અહીંયા આ કાટકોણ ત્રિકોણ. ચાલો આપણે પહેલાં કામ કરીએ. 15 cot A બરાબર 8 આપેલું છે તો cot A બરાબર સીધી વસ્તુ આ 15 ક્યાં જાય? નીચે જાય એટલે 8/15 લખાય. ચલો ડન આટલે સુધી. હવે cot થીટાનું સૂત્ર શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો cot થીટાનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર 8/15 બરાબર આપણે ધારી લેવાનું કે. ઓકે ચાલો એની પાસેની બાજુ, તો એની પાસેની બાજુ સાહેબ લખીએ તો AB આવશે. તો અહીંયા બતાવી દઈએ AB. એની જ સામેની બાજુ એટલે BC આવે બરાબર 8/15 બરાબર કે. હવે તો કે સાહેબ હવે આપણે આ AB અને આ જગ્યા ચેન્જ કરવાનું. 8 અહીંયા લાવી દેવાનું અને BC પેલી બાજુ લઈ જવાનું. સમજાય જાવ? 8 અહીંયા લાવી દેવાનું, BC પેલી બાજુ લઈ જવાનું. તો જો AB/8 લખાય બરાબર BC/15 લખાય અને બરાબર શું થઈ જાય? કે. ઓકે તો હવે અહીંયા શું થશે? AB/8 બરાબર કે લખાય અને BC/15 બરાબર પણ કે લખાશે. ચાલો ક્લિયર. તો ABનો જવાબ સાહેબ કેટલો આવે? તો કે AB બરાબર 8 કે લખાય. ત્યાંથી આગળ વધીએ. BC બરાબર 15 આ બાજુ ગુણો એટલે 15 કે. ચાલો આટલે સુધી ક્લિયર. એટલે ABનો જવાબ આપણને ખબર પડી ગઈ સાહેબ 8 કે આવે. BCનો જવાબ આપણને ખબર પડી ગઈ 15 કે આવે. હવે આ બાજુ બાકી રહે છે તો આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી અને શોધી નાખીએ. કયો પ્રમેય વાપરવાનો? પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? AC² બરાબર AB² વત્તા BC². ચાલો આટલે સુધી ક્લિયર. AB² કેટલો આપેલો છે? 8K². તો અહીંયા મૂકી દઈએ 8K². BC² તો કે સાહેબ 15K². 8 કેટલો થાય? 64K². 15 225K². ઓકે 225માં 64 નાખો એટલે કેટલા થાય? 289. 289K². તો આપણને યાદ હોવું જોઈએ 289નું વર્ગમૂળ કેટલું થાય? 289નું વર્ગમૂળ 17 થાય કે. તો આ ACનો જવાબ આવી ગયો 17 કે. અહીંયા મૂકી દઈએ 17 કે. ચાલો આટલે સુધી ક્લિયર છે. વધીએ આગળ. હવે આપણે sin A શોધવાનું છે. અહીંયા પહેલું શું શોધવાનું કીધું છે? sin A. તો sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો જો એની જ સામેની બાજુ BC. ઓકે કર્ણ કયો થાય? AC. તો અહીંયા મૂકી દઈએ AC. તો BCનો જવાબ આપેલો છે 15 કે. કર્ણ આપેલો છે 17 કે. તો કે જતા રહે એટલે ફાઇનલ જવાબ sin A બરાબર 15/17. ચાલો ડન છે આટલે સુધી. ઓકે હવે આપણે શોધી નાખીએ. અહીંયા સાઈડમાં આપણે શોધી નાખીએ. શું શોધવાનું છે? તો કે સાહેબ sec A. હવે સૌથી પહેલાં તમને sec Aનું સૂત્ર આવડવું છે. sec કોનો વ્યસ્ત કહેવાય? કોસનો વ્યસ્ત કહેવાય. તો secનું સૂત્ર શું થશે? તો આપણે secનું સૂત્ર યાદ કરીએ તો કે સાહેબ પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. તો એની જ પાસેની બાજુ એટલે કઈ આવે? AB આવે. ઓકે એની જ પાસેની બાજુ કઈ આવશે? તો કે AB. આ કોસનું સૂત્ર છે એનો વ્યસ્ત કીધું છે એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ આવશે. કર્ણ છેદમાં પાસેની બાજુ. કર્ણ આવશે AC બરાબર અને પાસેની બાજુ આવશે AB. ચાલો ACનો જવાબ કેટલો છે? 17 કે. ABનો જવાબ કેટલો છે? તો ABનો જવાબ છે 8 કે. તો આ કે જતા રહે તો જવાબ કેટલો આવે? 17/8. આ કોના બરાબર જવાબ આવ્યો? sec Aનો જવાબ આવ્યો. ચાલો ડન છે આટલા સુધી. તો આ બંને દાખલા આ રીતે આપણે ગણી શકીએ. હવે નેક્સ્ટ આપણે 5મા નંબરનો દાખલો જોઈશું.
ચાલો આગળનો 5મા નંબરનો દાખલો જોઈએ. જો sec થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. બધા જ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે. ધ્યાન રાખજો. અહીંયા સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કે સાહેબ દર વખતે આપણે કરીએ છીએ એમ કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો. કાટકોણ ત્રિકોણ એ અહીંયા મૂકી દેવાનો, બી અહીંયા મૂકી દેવાનો, સી. ચાલો અહીંયા કાટકોણ ત્રિકોણ છે. ઓકે, હવે આપણે સાહેબ sec થીટા બરાબર 13/12 આપેલા છે. બરાબર, sec થીટા બરાબર 13/12 એટલે આપણે સેકનું સૂત્ર મૂકી દેવાનું. બરાબર, પાસેની બાજુ છેદમાં કર્ણ એ કોનું સૂત્ર છે? કોસ થીટાનું. પાસેની બાજુ છેદમાં કર્ણ એ કોસ થીટાનો છે, એનું જ વ્યસ્ત લખવાનું. એટલે શું આવે? કર્ણ છેદમાં પાસેની બાજુ બરાબર 13/12 બરાબર કે. હવે અહીંયા થીટા આપેલો છે, તો થીટા આપેલો હોય તો કોઈ ચિંતા નહીં, કાં તો એ લેવાનો કાં તો સી લેવાનો. આપણે નક્કી કરી દઈએ કે થીટા એ છે. ચલો ક્લિયર. તો એ થીટા હોય તો કર્ણ કયો આવે? તો કર્ણ તો એસી જ આવે. એની પાસેની બાજુ કઈ થાય? એ બી બરાબર 13/12 બરાબર કે. તો એસી અહીંયા જગ્યા ચેન્જ કરવાની, 13 આ બાજુ લાવવાના અને એ બી પેલી બાજુ લઈ જવાનું. તો એસી છેદમાં 13 બરાબર એ બી છેદમાં 12 બરાબર કે. તો એસી બરાબર શું લખાય? 13 કે. ચાલો ક્લિયર. અને એ બી બરાબર શું લખાય? 12 કે લખાય. ચાલો આટલે સુધી ડન છે. ચાલો અહીંયા ધ્યાન રાખજો. હવે એસીની વેલ્યુ સાહેબ આવી ગઈ 13 કે. એ બીની વેલ્યુ તો કે 12 કે. ચલો આ બીસી બાજુ બાકી રહી તો આપણે કયો નિયમ વાપરવાનો? પાયથાગોરસનો પ્રમેય. અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી દઈએ. એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ચાલો ડન છે આટલે સુધી. ધ્યાન રાખજો બરાબર. હવે જો એસી એટલે તો 13 કેનો વર્ગ બરાબર એ બી એટલે તો કે 12 કેનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો 13નો વર્ગ એટલે 169 કેનો વર્ગ, 12નો વર્ગ એટલે 144 કેનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ઓકે, ચલો હવે 169 કેનો વર્ગ, આ 144 આ બાજુ આવશે એટલે શું થઈ જાય? -144 કેનો વર્ગ બરાબર બીસીનો વર્ગ. તો બીસીનો વર્ગ બરાબર 169માંથી 144 કાઢો એટલે 25 વધે અને કેનો વર્ગ. ઓકે, તો બીસી બરાબર 25નું વર્ગમૂળ કેટલું થાય? 5 થાય. 25નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 5 કે થાય. ચાલો ડન. ચાલો આટલે સુધી બધાને ક્લિયર છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું પૂછ્યું છે? બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો, એટલે જેટલા બાકી રહે એટલા. અહીંયા સેકનો જવાબ તો આપી દીધો છે 13/12. તો એ સિવાય આપણે એક ત્રિકોણમિતીય ગુણોત્તર જોવાનું છે. ચાલો પહેલાં આપણે લખીએ સાઇન એ. પહેલાં આપણે શોધી નાખીએ સાઇન એ. હવે મેં અહીંયા થીટા કયો લીધો તો એ, એટલે આપણે હવે સાઇન એ લખીશું. તો સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ લખાય. ઓકે, તો સામેની બાજુ, એની સામેની બાજુ કઈ થાય? તો આ એ, એની સામેની બાજુ એટલે બીસી, અને કર્ણ કયો? તો કે એસી. ચાલો તો બીસી આપણને આપેલા છે 5 કે, કર્ણ આપેલો છે 13 કે. તો કે અને આ કે કટ થઈ જાય એટલે સાઇન થીટાનો જવાબ કેટલો આવ્યો? 5/13. ચાલો ડન. હવે સાઇનનો વ્યસ્ત કયો થાય? તો આપણને ખબર છે સાઇનનો વ્યસ્ત થાય કોસેક એ. એટલે અહીંયા લખી નાખીએ કર્ણ છેદમાં સામેની બાજુ. ચલો ડન. એટલે આનું ઉલટું જ કરવાનું રહ્યું ખાલી. એટલે એસી છેદમાં બીસી બરાબર 13 કે છેદમાં 5 કે ઉડી જાય એટલે જવાબ થાય 13/5. સમજાઈ ગયું? ચાલો હવે આપણે એક બીજો વિધેય લઈએ. બીજો વિધેય સાહેબ કયો લઈશું? તો અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે બીજો વિધેય લઈએ, જોજો બરાબર.
અહીંયા પરફેક્ટ આપણે વ્યવસ્થિત લખીએ. સાઇન પતી ગયું, કોસ પતી, કોસેક પતી ગયું અને હવે સેક થીટાનો તો જવાબ આપેલો છે એટલે કોઈ સવાલ નથી. હવે આપણે શોધી નાખીએ કોસ એ. તો કોસ એ બરાબર સૂત્ર કયું આવે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો જુઓ એની પાસેની બાજુ એટલે એ બી થાય તો અહીંયા એ બી આવશે અને કર્ણ એસી. એ બીનો જવાબ કેટલો છે 12 કે. કર્ણ કેટલો છે 13 કે. તો આ કે કટ થઈ જાય એટલે 12/13. હવે જુઓ મિત્રો કોસ કોનો વ્યસ્ત છે સેકનો. તો જુઓ સેકનો જવાબ તો આપેલો છે 13/12. તો અહીંયા તમારો કોસનો જવાબ શું આવશે 12 ઉપર જાય એટલે 12/13 આવી ગયો. ઓકે છે ને, ચાલો ડન. ઓકે હવે આપણે એક બીજો વિધેય શોધી નાખીએ tan a. tan a એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે ચલો હવે સામેની બાજુ કઈ થાય BC. ઓકે પાસેની બાજુ એટલે AB. ચલો ડન. BCનું માપ આપેલું છે 5 કે, ABનું માપ આપેલું છે 12 કે કટ એટલે 5/12. ડન. ચાલો હવે તો કે હવે સાહેબ વધ્યું કોટ એ. તો આ ટેનનો જ વ્યસ્ત કહેવાય કોટ. ટેનનો જ વ્યસ્ત છે ને તો આનું ઉલટું કરી નાખવાનું ખાલી. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ AB/BC એટલે 12 કે/5 કે કટ થઈ જાય 12/5. ચલો ડન છે આટલે સુધી. તો બધા વિધેય પૂરા થઈ ગયા. સાઇન શોધાઈ ગયું, કોસેક આવી ગયું, કોસ આવી ગયું, ટેન આવી ગયું, કોટ આવી ગયું અને સેક થીટાનો તો ઓલરેડી જવાબ આપેલો છે. ચાલો આટલે સુધી ક્લિયર છે. તો આપણે આ વિડીયોમાં આટલે સુધી રાખીશું. નવા લેક્ચરમાં આપણે આગળના દાખલા ગણીશું. ઓકે તો આજે આપણી યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલ આપણે દરેક દિવસે આપણે શરૂ કરી છે. એમાં 5મો દાખલો આપણે આજે પૂરો કરેલો છે. તો દરેક મિત્રોને મારી એક નમ્ર અપીલ છે, આવા વિડીયો જોવા માટે હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ દાખલા લઈને આવીશું. તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને ગમે તો લાઈક કરો. ઓકે છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.